સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતા ભાજપના નેતાઓ પ્રચારમાં ઉતરી ગયા છે। રતનપરામાં સૌપ્રથમ મધ્યસ્થ કાર્યાલય ખોલવામાં આવ્યું છે। આ ચૂંટણીમાં કુલ 140 ઉમેદવાર મેદાનમાં છે। પરત ખેંચાણવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાજપના નેતાઓએ પ્રચાર શરૂ કર્યો છે અને વિવિધ કાર્યાલયો ખુલ્લા મુકાયા છે। ઉમેદવારોનું કહેવું છે કે વિકાસના કામોને લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છે અને પ્રચાર દરમિયાન લોકોનો સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે। મહત્વનું છે કે તમામ સમાજને સાથે રાખીને પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9ના ચૂંટણી પ્રચાર અનુસંધાને વોર્ડ નંબર 9ના આજે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગે અમારા જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી હાર્દિકભાઈ ટમાલિયા સાહેબ તેમજ વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ તેમજ સુરેન્દ્રનગર વઢવાણ શહેરના અધ્યક્ષ શ્રી દેવાંગભાઈ રાવલ સાહેબ તેમની ઉપસ્થિતિમાં આજે વોર્ડ નંબર 9નું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરેલ છે। આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે વોર્ડ નંબર 9ના તમામ ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અમારા ભારતીય જનતા પાર્ટીનો અને અમારા ઉમેદવારોનો ઉત્સાહ વધારેલ છે અને આવતીકાલથી અમારા પ્રચારના શ્રી ગણેશ કરીશું અને ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકારે કરેલા વિકાસના કામોની વાત લઈ અમે જનતા હું આ કોર્પોરેશનમાં સૌથી નાની છું। મારી ઉંમર ખાલી 22 વર્ષ છે। મને ગર્વ છે કે ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર આટલી નાની ઉંમરમાં મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને વિશ્વાસ હું તૂટવા નહીં દઉં અને આગળ મારાથી જે બનતા હશે બધા જ સફળતા હું કરીને બતાવીશ। વોર્ડ નંબર 9ની અંદર અમે બહેનોની નાની ગ્રુપ મિટિંગો કરશું અને પ્રજા સમક્ષ જે કેન્દ્ર સરકારની અંદર અને રાજ્ય સરકારની અંદરથી જે કંઈ આપણે કાર્યો કરેલા છે સરકારે એની વિધિવત અમે જાણકારી આપીશું। જે કંઈ લાભાર્થીઓ છે જે કંઈ મોદી સાહેબની યોજનાઓનો લાભ લીધેલો છે એ જનધન સુધી અમે પહોંચશું અને એમને વાકેફ કરશું કે ભાઈ આપણે આ કાર્યો કરેલા છે અને બાકી રહ્યા છે એ હવે પછી આપણે કરવાના છે। મહાનગરપાલિકાના